Good morning, students. In the previous lecture, we have started the new topic chain rule, and we have also discussed the formula of derivative. જે 11th માં આપણે already prove કરી ચૂકેલા છે. In the chain rule, we have discussed that એક ફંક્શનની અંદર બીજું ફંક્શન હોય એટલે કે કમ્પોઝિટ ફંક્શન હોય અને એનું આપણે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એની વેરિયેબલ કરવાનું થાય ત્યારે ચેઇન રૂલ એપ્લિકેબલ થાય છે. આપણે એક્સરસાઇઝ 5.2 ના 1 to 8 ક્વેશ્ચન્સ ચેઇન રૂલના રિલેટેડ ક્વેશ્ચન્સ છે. તો આજે આપણે ચેઇન રૂલ ટોપિક ડિસ્કસ કરી અને ટેક્સ્ટ બુકના બધા જ ક્વેશ્ચન્સ આજે કમ્પ્લીટ કરી દેવાના છીએ અને પછી ફ્રોમ નેક્સ્ટ વિડિયો વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ ન્યૂ ટોપિક અને પછી નવા ટોપિક પર જતા રહીશું. જો exercise 5.2 question number 1, differentiate the following functions with respect to x એવું તમારા ક્વેશ્ચન માં આપેલું છે. બરાબર, એટલે આપણને જે ફંક્શન આપ્યું છે એ ફંક્શન આ છે ક્વેશ્ચન 1 માં sin x² + 5, but we have to differentiate this function with respect to x. So d by dx of sin x² + 5. We have to find this value d by dx of sin x² plus 5. So first of all, we have to use the chain rule, and for that we have to identify the outside function. Which is outside function here? Here the outside function is sin. So first of all, do the derivative of sine function, and we know that the derivative of sine function is cos, અને ત્યારે શું લખવાનું બેટા અંદરનું as it is લખવું પડે. તમે જ્યારે બહારના આઉટસાઇડ ફંક્શનનું ડેરિવેટિવ કરો ત્યારે અંદર જે હોય એ as it is લખવાનું, એમાં કોઈ ચેન્જ કરવાનો નહીં. there is no change in inside function. okay, તો sin નું થઈ ગયું cos x² + 5 as it is. હવે sin નું પૂરું કમ્પ્લીટ થઈ ગયું. હવે અંદર ઉતરો બેટા, ચલો અંદર ઉતારીશું. તો અંદર ફંક્શન કયું આવ્યું x² + 5, and we have to write the derivative of x² + 5 in multiplication form. આપણે અહીંયા મલ્ટીપ્લિકેશન ફોર્મમાં લખવું પડશે. x² નું થાય બેટા 2x અને પ્લસ 5 નું થશે 0, એટલે 2x + 0 અને એને ડાયરેક્ટ 2x લખીએ તો ચાલે. એટલે ડેરિવેટિવ ઓબ્ટેન થઈ ગયું. આને થોડુંક વ્યવસ્થિત ફોર્મેટમાં લખવું હોય તો 2x cos x² + 5 લખાય. બરાબર, તો this is your final answer. Derivative of sin x² + 5 with respect to x is 2x cos x² + 5. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 જોઈએ. The derivative of sin cos x means with respect to x means d by dx of sin cos x. So first of all, identify the outside function. Here outside function is cos, અંદરનું as it is. outside function જે sin, એનું ડેરિવેટિવ શું થાય બેટા cos, અને અંદરનું as it is મૂકવું પડે. outside function sin, એનું ડેરિવેટિવ લખ્યું આપણે cos, અંદરનું as it is. હવે sin નું કમ્પ્લીટ થઈ ગયું. કોની વારી બેટા cos ની. ચલો cos નું ડેરિવેટિવ -sin x. તો મલ્ટીપ્લિકેશન માં આવે એટલે મેં બ્રેકેટ કર્યો. cos નું ડેરિવેટિવ શું થાય બેટા -sin x. હજુ અંદર ઉતરવાનું બેટા. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય એટલે લખતા નથી. x નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય એટલે લખતા નથી. એટલા માટે આપણે આગળ કશું પ્રોસિજર થતી નથી. આમ તો જ્યાં સુધી કન્ટિન્યુઅસ જયા કરે ત્યાં સુધી કરવું પડે બેટા. રૂલ એવું કહે છે. ચલો હવે આને થોડું વ્યવસ્થિત અરેન્જ કરીને લખીએ તો માઈનસ આગળ લખું sin x cos x. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું બેટા. બહુ ઈઝી છે, કશું કકરાટ નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ડેરિવેટિવ ઓફ sin ax + b with respect to x. First of all, identify the outside function. Which is outside function? So here sin is outside function, and we know that the derivative of sin function is
cos અંદરનું as it is means ax plus b as it is. હવે કોની વારી બેટા? અંદરના ax plus b ની and ax plus b માં algebra of derivative યુઝ કરો તો બંનેને સેપરેટ ડેરિવેટિવ મળી જાય. ax નું ડેરિવેટિવ થાય a, x નું 1 પ્લસ b નું થાય કોન્સ્ટન્ટ ટર્મ છે with respect to x ડેરિવેટિવ થાય 0 એટલે ax plus b નું ડેરિવેટિવ ખાલી a થશે તો into a. અને આને થોડું વ્યવસ્થિત લખીએ બેટા તો આ રીતે લખાય which is equals to a cos ax plus b. શું લખાય બેટા? a cos ax plus b. આ તમારો ફાઇનલ આન્સર. બહુ ઈઝી છે, કશી કકડાટ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4 સારો છે. શું છે ક્વેશ્ચનમાં બેટા? ડેરિવેટિવ ઓફ sec tan root x with respect to x means તમારે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરતા પહેલા આઉટસાઇડ ફંક્શન ને ઓબ્ઝર્વ કરવાનું. તો ફર્સ્ટ ઓફ ઓલ સી which is outside function. So here sec is outside function. So first of all we have to write the derivative of sec function અને એ ટાઈમે અંદરનું શું કરવાનું? as it is લખવાનું. and now memorize formula યાદ કરો બેટા. derivative of sec function sec x into tan x. d by dx of sec x equals to sec x into tan x. એટલે આ sec function નું ડેરિવેટિવ થશે બેટા sec x into tan x. શું થાય બેટા? sec x into tan x. અને અંદરનો x as it is મૂકવો પડે. શું કરવું પડે બેટા? અંદરનો x as it is, અંદર x તરીકે શું છે બેટા? tan root x. તો આપણે tan root x as it is મૂકી દઈએ. બંને જગ્યાએ મૂકવાના બેટા. શું થાય? બંને જગ્યાએ મૂકવાના. જો યાદ કરજો બેટા, d by dx of sec x હતું, d by dx of sec x હતું, તો એનો આન્સર લખેલો બેટા sec x into tan x. તો જો અહીંયા x હતો તો બંને જગ્યાએ x લખ્યો. અહીંયા tan root x છે તો બંને જગ્યાએ tan root x જ લખવું પડે, તો મેં tan root x લખ્યું. જોયું બેટા? ક્લિયર થાય છે આટલું? તો આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખજો બેટા. જ્યારે આવા ક્વેશ્ચન આવે sec નું આવે ત્યારે બે વખત લખવું પડે છે, એ મગજમાં ક્લિયર રાખજો, ભૂલ થાય નહીં. ઓકે? તો sec નું થઈ ગયું બેટા sec x into tan x અને અંદરનું as it is મૂકી દીધું. હવે કોની વારી? તો ઇન્ટુ કરીને tan નું ડેરિવેટિવ લખવાનું. ચલો tan નું ડેરિવેટિવ શું થાય બેટા? tan નું ડેરિવેટિવ, તો tan નું ડેરિવેટિવ થાય sec square x. તો ચલો ઇન્ટુ sec square x. પણ x કયો? તો અંદર જે હોય એ as it is મૂકવાનો બેટા. tan નું ડેરિવેટિવ થયું sec square root x. કેમ આવ્યો? તો અંદર root x હતો, તો root x as it is મૂકવો પડે, તો આપણે root x as it is મૂક્યો. ક્લિયર થયું આટલું? તો પહેલા જો કોનું ડેરિવેટિવ કમ્પ્લીટ થયું બેટા? sec નું. એના પછી કોનું ડેરિવેટિવ કમ્પ્લીટ થયું? tan નું. હવે કોની વારી? root x ની. અને જો root x નું ડેરિવેટિવ ડાયરેક્ટલી આવડતું હોય તો ડાયરેક્ટ લખો, ના આવડતું હોય તો રફમાં કરીને લખશો તો બી વાંધો નહીં. બાકી તમારા મગજમાં ક્લિયર જ હોવું જોઈએ. root x નું ડેરિવેટિવ વારે ઘડી આવશે અને root x નું ડેરિવેટિવ થાય 1/2 root x. એ આપણે લાસ્ટ ટાઈમ જોયેલું છે. યાદ કરો બેટા, root x means x raised to 1/2 એનું ડેરિવેટિવ થાય બેટા 1/2 એટલે પાવર comes ahead decrease by 1 એટલે પાવર થઈ ગઈ 1/2 x raised to 1/2 minus 1 એટલે -1/2. એને આપણે ડિનોમિનેટરમાં લખીએ એટલે x raised to 1/2 ડિનોમિનેટરમાં થાય અને x raised to 1/2 ને આપણે root x લખી શકીએ એટલે આપણી પાવર થઈ ગઈ 1/2 root x. એટલે આનું ડેરિવેટિવ કોનું? root x નું ડેરિવેટિવ આપણે લખીએ 1/2 root x. શું લખાય બેટા? 1/2 root x. આ ડેરિવેટિવ થયું કોનું બેટા? root x નું ડેરિવેટિવ. અને પછી x ની વારી અને x નું થાય 1, જે લખવાની જરૂર નથી. આને થોડું વ્યવસ્થિત લખવું હોય બેટા તો લખી શકો તમે 1/2 root x મેં આગળ લખ્યા, sec square root x લખ્યા into sec tan root x into tan root x. બરાબર? તો આ રીતે વ્યવસ્થિત તમે ફોર્મેટમાં લખી શકો. જે તમને સિમ્પ્લિફાય કરવા જેવું લાગતું હોય તો કરવાનું, ના લાગતું હોય તો નહીં કરવાનું. કોઈક સાઇન કોસમાં કન્વર્ટ કરે
તોય ચાલે, ના કરે તોય ચાલે, કોઈ વાંધો નહીં યાર. ઓકે, ચલો. કોઈક એવું થાય કે સર આ બંને sec ક્યુબ ના થઈ જાય, ના થાય બેટા. આ રૂટ x છે ને tan રૂટ x છે, આ બંને એંગલ અલગ અલગ છે એટલે sec ક્યુબ ના થાય. ઓકે, એ બંને અલગ અલગ ટર્મ છે, એવું ના વિચારતા પાછા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 5 જો તરક ઓબ્ઝર્વ કરો બેટા. We have to find the derivative of sin ax plus b divided by cos cx plus d with respect to x. Means d by dx of sin ax plus b upon cos cx plus d આપણે find out કરવાના છે. ઓકે, ચલો આમાં ડાયરેક્ટ ચેન રૂલ એપ્લિકેબલ ના થાય બેટા. આમાં તમે જુઓ, ઓબ્ઝર્વ કરો બેટા, બે ફંક્શન કયા ફોર્મેટમાં છે? ડિવિઝન ફોર્મેટમાં છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ યુઝ ધ ડિવિઝન રૂલ. આપણે આ ક્વેશ્ચનમાં કયો રૂલ યુઝ કરવો પડશે? ડિવિઝન રૂલ ફોર ધી ડેરિવેટિવ. અને ડિવિઝન રૂલ યાદ કરવો પડશે. વોટ ઇઝ ડિવિઝન રૂલ? તો ડિવિઝન રૂલ d by dx of numerator divided by denominator which is equals to in denominator square of denominator, denominator into derivative of numerator minus numerator into derivative of denominator. આ મગજમાં ફિટ હોવું જોઈએ. હવે ન્યુમરેટર છે બેટા sin ax plus b, ડિનોમિનેટર છે cos cx plus d, બંને વેલ્યુ મૂકવાની થશે, મૂકી દઈએ. ચલો તો આનું ડેરિવેટિવ શું થાય બેટા? in denominator square of denominator, એટલે ડિનોમિનેટર થયો cos cx plus d અને એનો સ્ક્વેર લખવાનો. લખાઈ ગયો? સારું. પછી ડિનોમિનેટર, ચલો ઉપર લખીએ denominator into derivative of numerator means d by dx of sin ax plus b minus numerator means sin ax plus b into derivative of denominator એટલે cos cx plus d. આ 11th માં આવા ક્વેશ્ચન હતા જ બેટા. હો, ચિંતા ના કરશો, 11th માં આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયા છે. સારું, હવે આને થોડું સિમ્પ્લિફાઈ કરીને લખીએ. ચલો cos cx plus d તો as it is, cos cx plus d as it is. અહીંયા ડેરિવેટિવ ઓફ sin ax plus b હમણાં જ કર્યું જો, sin ax plus b એ જ રીતે થશે. sin નું ડેરિવેટિવ પહેલા થશે cos, sin નું થશે બેટા cos, અંદરનું as it is એટલે ax plus b as it is. પછી અંદર નાની વાળી, અંદર નાનું ax plus b નું ડેરિવેટિવ શું થશે? a, એટલે હું a લખી દઉં. ઓકે, ચલો માઈનસ sin ax plus b તો as it is છે, ડેરિવેટિવ ઓફ cos cx plus d. ચલો cos cx plus d નું ડેરિવેટિવ આપણે લખવાનું છે. તો પહેલા પેલું આઉટસાઇડ ફંક્શન છે cos, એનું ડેરિવેટિવ શું થાય બેટા? માઈનસ sin. એ માઈનસ તમારે અહીંયા આગળ ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દેવી હોય તો કરી શકાય, અને ના કરવી હોય ને બ્રેકેટમાં લખવી હોય તો પણ લખી શકાય. હું ડાયરેક્ટ એ માઈનસ સાઇન એ મૂકી દઉં છું એટલે પ્લસ થઈ ગઈ. માઈનસ એ લખવાની, એ મલ્ટીપ્લાય થાય એ એટલે પ્લસ થઈ ગઈ. cos નું થયું બેટા માઈનસ sin cx plus d, અને અંદર નાનું બાકી રહ્યું તો અંદર નાનું એટલે cx plus d નું, અને એનું ડેરિવેટિવ થાય c whole divide by denominator માં આવશે cos square. આને આ રીતે લખાય બેટા cos square cx plus d. શું લખાય? cos square cx plus d. ઓકે, કોઈકને એવું થાય કે મારે સેપરેટલી બધાને ડિવાઈડ કરવું છે તો કરી શકાય, કોઈ વાંધો નહીં. અને એમના એમ રહેવા દેવું હોય તો બી વાંધો નથી. થોડુંક એડજસ્ટ કરીએ. આ a ને આગળ લખીએ, c ને થોડુંક આગળ લખી, બરાબર, અને વ્યવસ્થિત બતાવીએ. તો a cos ax plus b into cos cx plus d plus c sin ax plus b into sin cx plus d divide by cos square. કોઈકને એવી ઈચ્છા થાય સેપરેટ ડિવાઈડ કરવું છે તો કરી દેજો બેટા, કોઈ વાંધો નહીં, cx plus d.
આ તમારો આન્સર. બરાબર, બુકમાં કદાચ સેપરેટ ડિવાઈડ કરીને આપ્યો હોય તો એ પ્રમાણે જેવું તમારે આપ્યું હોય એ પ્રમાણે કરી શકાય. બરાબર, પણ પાર્ટ બી માં વાંધો ના આવે. જો સબ્જેક્ટિવમાં ક્વેશ્ચન પૂછે ને તમે સેપરેટ ડિવાઈડ કરવાનું ભૂલી ગયા તો ચિંતા નહીં કરવી, પણ MCQ માં પૂછે તો નીચે ઓપ્શન્સ જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારા આન્સરને સેટ કરીને લાવવો જ પડે, તો જ તમને ખબર પડે કે રાઈટ ઓપ્શન કયો છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ની. સબ્જેક્ટિવમાં ચાલી જાય હો બેટા, કોઈ ચિંતા કરવાની નહીં. ક્વેશ્ચન નંબર 6 જુઓ બેટા. d/dx ઓફ બ્રેકેટમાં છે cos x³ into sin² x⁵. આ ક્વેશ્ચન બહુ સારો છે. જો બે ફંક્શન છે, એક cos x³ બીજું છે sin² x⁵, અને બંને ફંક્શન કયા ફોર્મેટમાં છે તો કે મલ્ટીપ્લિકેશન ફોર્મેટમાં છે. જો વચ્ચે મલ્ટીપ્લિકેશનની સાઇન છે, તો બે ફંક્શન જ્યારે મલ્ટીપ્લિકેશનમાં હોય અને તમારે એનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો કયો રૂલ યુઝ થાય બેટા? મલ્ટીપ્લિકેશન રૂલ ફોર ડેરિવેટિવ. કયો રૂલ બેટા? મલ્ટીપ્લિકેશન રૂલ ફોર ડેરિવેટિવ. અને અહીંયા મલ્ટીપ્લિકેશન રૂલ એપ્લાય કરવો હશે તો યાદ કરો મલ્ટીપ્લિકેશન રૂલ. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ પ્લસ સેકન્ડ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ ફર્સ્ટ. બહુ સિમ્પલ છે. તો આના ઇક્વલ શું લખાય બેટા? મલ્ટીપ્લિકેશન રૂલ ફોર ડેરિવેટિવ એપ્લાય કરું છું તો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ મીન્સ cos x³ એઝ ઇટ ઇઝ ડેરિવેટિવ ઓફ સેકન્ડ એટલે sin² x⁵ પ્લસ second as it is derivative of first. ક્લિયર થઈ ગયું? આટલું મગજમાં ઉતરી ગયું બેટા? સારું. હવે મારે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું હશે અને આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું હશે. સારું, આનું ડેરિવેટિવ શાંતિથી દિમાગ લગાવીને ફાઇન્ડ આઉટ કરવું પડશે. બહુ ઉતાવળ ના કરાય બેટા. જોજો હું તમને એક ડેરિવેટિવ શીખવાડું, એની પર ફોકસ કરો બેટા. d/dx of sin² x. મારે આનું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું છે. શાનું બેટા? d/dx of sin² x નું ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવું છે. બરાબર, પછી આ શીખવાડો. બરાબર, પહેલા આ જો આને બેટા આવું લખાય, sin² x ને sin x² લખાય. એનો મતલબ મેં આ રીતે લખાય. મેં આવી રીતે કેમ લખ્યું તો હવે તમને ક્લિયર થશે કે આઉટસાઇડ ફંક્શન કયું છે તો કે આઉટસાઇડમાં પાવર છે. સાઇન ફંક્શન તો પછી એપ્લાય થાય છે. પહેલા બહાર તમને પાવર દેખાય પછી સાઇન દેખાય. આમાં તમને ક્લિયર નથી દેખાતું, પહેલા તમને સાઇન દેખાશે, પણ એક્ચ્યુઅલમાં આવું નથી બેટા. આ sin x² છે. આને આ સિમ્પલ ફોર્મેટમાં આપણે વારે ઘડે બ્રેકેટ ના કરવો પડે, એટલે તમે સ્ટાન્ડર્ડ 9 કાં તો 10 થી જ્યારે બી ટ્રિગ્નોમેટ્રી સ્ટડી કર્યું ત્યારે આની જગ્યાએ આવું લખતા શીખ્યા હતા. જલ્દી લખી શકાય, ફાસ્ટ એટલા માટે. બરાબર, શોર્ટ એન્ડ સિમ્પલ લખી શકાય. પણ હકીકતમાં એટલે આ છે બેટા sin x². તો અહીંયા આઉટસાઇડ ફંક્શન બેટા પાવર કહેવાય, અને પાવરનો ડેરિવેટિવ આપણે બધાને આવડે. પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1. પાવરનું ડેરિવેટિવ શું થાય બેટા? પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1. બરાબર, અને ડિક્રીઝ થશે એટલે જો પાવર 2 આગળ આવી ગઈ, 2 - 1 થઈ ગઈ, અને અંદરનું તો એઝ ઇટ ઇઝ. અંદરનું તો એઝ ઇટ ઇઝ બેટા, એટલે sin x એઝ ઇટ ઇઝ. આ પાવરનું કમ્પ્લીટ થઈ ગયું. હવે કોની વારી? sin ની વારી, અને sin નો ડેરિવેટિવ cos થાય, cos x, અને x નું 1 થાય જે લખવાની જરૂર નહીં. એટલે આને ફાઇનલી તમે આ રીતે લખી શકો 2 sin x into cos x. તમે આને sin 2x પણ લખી શકો, એ તો 2 નંબરની વાત છે. સારું, બીજો એક ક્વેશ્ચન તમને સમજાવો. d/dx of sin³ x. d/dx of sin³ x. ચલો મારે આનું ડેરિવેટિવ કરવાનું થાય તો મગજમાં ઉતારજો બેટા. sin³ x એટલે sin x³ લખાય બેટા. d/dx of sin x³ લખાય. ચલો પહેલા આઉટસાઇડ ફંક્શન શું કહેવાય બેટા? પાવર. તો પહેલા પાવર નું થાય, પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1. એટલે હું ડાયરેક્ટલી અહીં લખી દઉં
sin x raised to 3 minus 1 એટલે 2 જ આવશે. એટલે મેં શું કર્યું, પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1, ડાયરેક્ટ લખી દીધું sin square x ઇન્ટુ અંદરના sin x નું થાય cos x. અહીંથી વિચારો કે અહીંથી વિચારો, બંને વસ્તુ એક જ છે. પહેલા પાવર નું મેં અહીંથી જ લખ્યું બેટા, 3 પાવર છે, પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 એટલે sin square x લખી દીધું. 3 હતી તો 2 થઈ ગઈ. પછી અંદરના sin નું થઈ ગયું cos x. બહુ સિમ્પલ છે. આ બંને ક્વેશ્ચન્સ લખવા હોય પ્રેક્ટિસ માટે તો લખી રાખજો એક્સ્ટ્રા ક્વેશ્ચનમાં. સારા ક્વેશ્ચન છે. ચલો, આ બંને ક્વેશ્ચન એટલા માટે કરાયા કે તમને આ ક્વેશ્ચનમાં પછી કન્ફ્યુઝન ના થાય. ચલો, આ તો એઝ ઇટ ઇઝ છે એટલે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ બેટા. તો થઈ ગયું cos x ક્યુબ તો એઝ ઇટ ઇઝ ઇન્ટુ ચલો sin square x raised to 5 છે. તો પેલું પાવર જો બેટા 2 છે તો પહેલા પાવર નું થશે. તો 2 પાવર ડિક્રીઝ થઈ ગઈ અને 1 થઈ ગઈ જો. અને અંદરનું તો એઝ ઇટ ઇઝ બેટા x raised to 5. ચલો, પાવર નું કમ્પ્લીટ થઈ ગયું. હા, પાવર નું કમ્પ્લીટ થઈ ગયું. પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 થઈ ગઈ. હવે કોની વારી? sin ની. હવે કોની વારી? sin ની. અને sin નું થાય બેટા cos, અંદરનું as it is. sin નું થયું બેટા cos, અંદરનું as it is. હવે હજુ અંદર ઉતરો બેટા. પાવર છે ને x raised to 5 છે ને અંદર એંગલમાં, તો એ x raised to 5 નું ડેરિવેટિવ થાય 5x raised to 4. સમજાય છે બેટા? પહેલા શું થયું? પાવરનું થયું પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1. જો ડિક્રીઝ થઈને 1 પાવર થઈ ગઈ. દેખાય છે બેટા? હા. એના પછી તમારે કોની વારી આવી? તો કે sin ની વારી આવી. ચલો, sin નું ડેરિવેટિવ થયું cos, અંદરનું as it is એટલે x raised to 5 as it is. પછી હજુ અંદર ઉતરો બેટા. પાવર નું થઈ ગયું, sin નું થઈ ગયું, હવે x raised to 5 નું ડેરિવેટિવ 5. પાવર કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1 એટલે 5x raised to 4. ઓકે? ચલો, જેટલું તમને 11th નું કોન્સેપ્ટ ક્લિયર વધારે હશે ને એટલું જલ્દી આ ચેપ્ટર મગજમાં ઉતરશે, બાકી થોડી તકલીફ પડશે બેટા. ચલો, હવે આની વાત કરીએ કે પ્લસ આ તો as it is બેટા sin square x raised to 5 as it is. પહેલા પેલું એ આઉટસાઇડ ફંક્શન જો બેટા cos છે તો cos નું ડેરિવેટિવ શું થાય? માઈનસ sin, અંદરનું as it is એટલે x cube as it is. cos નું ડેરિવેટિવ શું થાય બેટા? માઈનસ sin, અંદર x cube છે તો x cube as it is માં લખ્યું. હવે અંદર ઉતરીએ તો x cube નો ડેરિવેટિવ 3x square. શું થાય બેટા? 3x square. ક્લિયર છે આટલું? સારું. હવે આને થોડું વ્યવસ્થિત સિમ્પ્લિફાય કરીને હું નીચે લખું છું, જોઈ લેજો બેટા. ચલો, આ 5 2 10, 10x raised to 4, 10x raised to 4. આ પહેલા લખીએ cos x cube into sin x raised to 5 into cos x raised to 5. Complete? Okay. ચલો, પ્લસ આને થોડું વ્યવસ્થિત લખીએ તો આગળ માઈનસ મલ્ટીપ્લાય થઈ ગયું 3x square sin square x raised to 5 sin x cube. ક્લિયર છે? બહુ ઈઝી છે, કોઈ વાંધો આવે એવો નથી અને સિમ્પલ છે. સારું, એક વસ્તુ અહીંયા આવું બી થઈ શકે બેટા, 2 sin theta cos theta એટલે sin 2 theta પણ લખાય, એને sin 2 theta પણ લખાય એટલે એંગલ ડબલ થઈ જાય એટલે 2x raised to 5 થઈ જાય. x raised to 5 છે ને એની જગ્યાએ 2x raised to 5 થઈ જાય, બીજું કંઈ નહીં. બરાબર? જો એવી રીતે લખવું હોય તો એ રીતે પણ લખી શકો બેટા તમે. આની આખી જગ્યાએ તમે sin 2x raised to 5 લખી શકો. બરાબર? એ તો 11th ના તમારા જેટલા ફોર્મ્યુલા જેમ સેટ કરવા હોય એ રીતે થાય બેટા, ચિંતા કરવી નહીં. હજુ કોમન લેવાની કોઈકની ઈચ્છા થાય તો sin x raised to 5 બી કોમન આવી શકે, પછી બી લખી શકાય. પણ બને એટલું તમને જે સિમ્પલ ફોર્મેટ દેખાય એ ફોર્મેટમાં રાખવાનું. ઓકે? તમને જેટલું ફાવે એટલું સબ્જેક્ટિવમાં કરવાનું. સબ્જેક્ટિવમાં કોઈ માથાકૂટ નથી. એમસીક્યુમાં તમારે જે ફોર્મેટ સેટ કર્યું હોય એ લોકોએ એ પ્રમાણે જ આપણે કરવું પડે, તો જ ઓપ્શન રાઈટ આપણને દેખાય, અધરવાઇઝ દેખાશે જ નહીં રાઈટ ઓપ્શન.
ઓકે, ચલો ક્લિયર આટલું. તો આપણા ક્વેશ્ચન નંબર 6 સુધી જોઈ લો. હજુ બીજા બે ક્વેશ્ચન્સ છે, ક્વેશ્ચન 7 અને ક્વેશ્ચન 8. ચલો ક્વેશ્ચન 7 જોઈ લઈએ બેટા પહેલા. ક્વેશ્ચન નંબર 7, find the derivative of 2 under root cot x square with respect to x. એક આ ક્વેશ્ચન છે અને બીજો છે d by dx of, આઠમા નંબરનો તો કદાચ બધાને આવડી જાય એવો જ છે, d by dx of cos root x. d by dx of cos root x. અને આના જેવા જ તમારે ત્રણ એક્ઝામ્પલ 21, 22 અને 23 છે, બરાબર. એ ત્રણેય ક્વેશ્ચન, ત્રણેય એક્ઝામ્પલ જાતે કરવાના છે. બહુ ઈઝી છે, કોઈ વાંધો આવશે નહીં. તો કયા એક્ઝામ્પલ જાતે કરવાના એ લખી રાખું છું બેટા. એક્ઝામ્પલ ત્રણ ઈઝી છે. 21, 22, 23 ત્રણેય જાતે કરવાના છે. ત્રણ ઈઝી એક્ઝામ્પલ છે. બુકમાં આપે છે એ રીતે ના કરતા આપણે જે રીતે શીખ્યા છે તે ડાયરેક્ટ એક જ બે સ્ટેપમાં કામ પૂરું કરી દેજો. આ જ રીતે એક કે બે સ્ટેપમાં કામ પૂરું કરી દેજો. યુ વી ડબલ્યુ ના બધું પડતા નહીં. હો, જોજો બેટા. 7 નંબર, d by dx of 2 under root cot x square. બેટા આ અંડર રૂટ છે ને વ્યવસ્થિત પાવરમાં લખવું હોય તો 1/2 લખાય. લખાય ને? સારું. પણ પેલું જે આપણે ફોર્મ્યુલા યાદ રાખી લીધું છે ને કે અંડર રૂટ નું ડેરિવેટિવ 1/2 અંડર રૂટ, એ ફોર્મ્યુલા આપણને હેલ્પફુલ રહેશે. જો કેવી રીતે સમજાવું. પહેલા પેલું તો આ ક્વેશ્ચનમાં 2 છે એ કોન્સ્ટન્ટ કહેવાય. એ કોન્સ્ટન્ટ તો બહાર આવી ગયા. પેલો એનું કામ પૂરું. હવે આ અંડર રૂટ નું જોઈએ. અંડર રૂટ નું ડેરિવેટિવ આપણે યાદ રાખ્યું છે બેટા, d by dx of root x એટલે શું થાય 1/2 root x. અહીં x હોય તો અહીંયા x મૂકવાનું, અહીંયા t હોય તો અહીંયા t મૂકવાનું, બરાબર. જે હોય એ મૂકવું પડે, બરાબર. અહીંયા 2x હોય તો અહીંયા 2x મૂકવાના અને પછી 2x નું થાય 2, બરાબર. તો જે રીતનું હોય એ રીતનું આપણે મૂકવું પડે. તો આપણે એ રીતે જ મૂકીશું. એટલે અંડર રૂટ નો ડેરિવેટિવ જો મગજમાં ક્લિયર હોય, આવડતું જ હોય તો સારું રહે, બરાબર. અંડર રૂટ નું ડેરિવેટિવ શું થાય બેટા 1/2 અંડર રૂટ. ચલો તો આપણે 1/2 અંડર રૂટ લખી દઈએ. તો આનું ડેરિવેટિવ શું થાય 1/2 અંડર રૂટ. આ ખાલી અંડર રૂટ નું થયું એટલે બહારની પાવર જે 1/2 છે ને એનું થયું. અંદરનું એઝ ઇટ ઇઝ એટલે કે cot x square as it is. અંદરનું as it is એટલે cot x square as it is. ધ્યાન રાખજો બેટા. આ કોનું થયું? અંડર રૂટ નું થયું. અંડર રૂટ નું શું થાય 1/2 અંડર રૂટ અંદરનું as it is. ઓકે, હવે અંદર નાની વાત. અંદર કયું ફંક્શન છે બેટા? cot. તો cot નું ડેરિવેટિવ થાય માઈનસ cosec સ્ક્વેર. શું થાય બેટા? માઈનસ cosec સ્ક્વેર x સ્ક્વેર. શું થાય બેટા? માઈનસ cosec સ્ક્વેર અંદરનું as it is એટલે x સ્ક્વેર. ચલો પૂરું થયું અંડર રૂટ નું, cot નું. હવે x સ્ક્વેર નું બાકી. તો x સ્ક્વેર નું ડેરિવેટિવ શું થાય બેટા? 2x. તો into 2x. x સ્ક્વેર નું ડેરિવેટિવ બાજુમાં લખવાનું ને, તો into 2x. x સ્ક્વેર નું ડેરિવેટિવ થઈ ગયું બેટા 2x. ક્લિયર એટલે સુધી? હવે જરાક એને સિમ્પ્લિફાય કરી અને વ્યવસ્થિત લખી દઈએ. આ બંને 2 તો કેન્સલ થઈ ગયા. આ માઈનસ મલ્ટીપ્લાય થયેલું છે એટલે આપણે આગળ લખી શકીએ. એટલે આનો આન્સર થશે બેટા માઈનસ, ઉપર જો ન્યુમરેટરમાં આ બંને ટર્મ છે એટલે 2x into cosec સ્ક્વેર x સ્ક્વેર divide by under root cot x square divide by under root cot x square. ક્લિયર? બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, કઈ અઘરો ક્વેશ્ચન નથી. આને આવડે એવો ક્વેશ્ચન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 8 જુઓ. 8મા નંબરનો ક્વેશ્ચન છે d by dx of cos root x. બરાબર. ચલો પહેલા પેલો આઉટસાઇડ ફંક્શન. ચલો આઉટસાઇડ ફંક્શન છે cos નું ડેરિવેટિવ બધાને આવડે. શું લખાય બેટા? માઈનસ sin અંદરનું as it is એટલે root x as it is.
શું થાય બેટા કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન અંદરનું એઝ ઇટ ઇઝ એટલે રૂટ એક્સ મેં લખ્યા એઝ ઇટ ઇઝ. હવે કોની વારી અંદરનાની. અંદર શું છે બેટા રૂટ એક્સ અને રૂટ એક્સ નું ડેરિવેટિવ હમણાં જ કર્યું એ રીતે 1/2 રૂટ એક્સ અને આ અંદરના x નું થાય 1 એટલે ના લખો તો ચાલે અને આને થોડું વ્યવસ્થિત લખવું હોય બેટા તો આ રીતે લખાય માઇનસ સાઇન રૂટ એક્સ ડિવાઈડ બાય 2 રૂટ એક્સ. આ તમારો આન્સર થાય. બરાબર. આવડે એવા ક્વેશ્ચન છે બધા, કોઈ ચિંતા કરશો નહીં. એકાદ બે એક્સ્ટ્રા ક્વેશ્ચન આપું છું, તમે ટ્રાય કરજો. બહુ ઈઝી ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ d by dx of fourth root of sin cube x. fourth root of sin cube x અને આને હિન્ટ થોડીક આપી રાખો બેટા. fourth root એટલે 1/4 પાવર કહેવાય. 1/4 પાવર કહેવાય. આ sin cube x raised to 1/4 અને આ બંને પાવર મલ્ટીપ્લાય થઈ જાય એટલે આને આ રીતે લખી શકાય d by dx of sin x raised to 3/4. d by dx of sin x raised to 3/4 અને હવે મગજમાં ઉતાર દો બેટા. પહેલા પાવર આઉટસાઇડ છે તો આઉટસાઇડ નું પહેલા ડેરિવેટિવ એટલે પાવર થશે 3/4 કમ્સ અહેડ ડિક્રીઝ બાય 1. પછી અંદરના sin x નું ડેરિવેટિવ cos x. ક્વેશ્ચન કમ્પ્લીટ. જેટલું સિમ્પ્લિફાય થાય એટલું કરજો. પાવરનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે તમને ક્લિયર કટ આન્સર વ્યવસ્થિત મળી જશે. ઓકે, તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ બેટા. ચેઇન રૂલ આજે કમ્પ્લીટ થઈ ગયો. એક્ઝામ્પલ્સ તમે કમ્પ્લીટ કરજો. ટેક્સ્ટ બુકના બધા જ ક્વેશ્ચન ઓવર થઈ ગયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવો ટોપિક જોઈશું, ડેરિવેટિવ ઓફ ઇમ્પ્લિસિટ ફંક્શન. થેન્ક યુ વેરી મચ.